લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કોંગ્રેસે લોકસભાની બેઠક પરના સંભવિત ઉમેદવારોને લઈને ચર્ચાઓ શરૂ કરી છે। બીજી તરફ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો દ્વારા લોકસભા લડવાની ઈચ્છા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। કોંગ્રેસના 8 ધારાસભ્યોએ લોકસભા લડવા માટે પોતાની ઈચ્છાને લઈને વીટીવી સાથે ખુલીને વાત કરી, જેમાંના મોટાભાગના ધારાસભ્યોએ લોકસભામાં ઉતરવા માટેનું તૈયાર હોવાનું જણાવ્યું। સૌરાષ્ટ્રના તોરણ સમાન મનાતા સુરેન્દ્રનગરની લોકસભા બેઠક પરથી સોમા ગાંડા જેમણે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી, તેમણે જણાવ્યું કે હું સુરેન્દ્રનગરથી લોકસભા લડવા માંગુ છું કારણ કે હું 4 વર્ષ લડ્યો છું અને જીત્યો છું। જો મને ટિકિટ મળશે તો હું જીતી જઈશ। જામનગર બેઠક પરથી વિક્રમ માડમે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। વિક્રમ માડમે જણાવ્યું કે મતદારો ઈચ્છે છે કે હું ચૂંટણી લડું, પાર્ટી મને ટિકિટ આપશે તો હું લડીશ અને જો પાર્ટી ટિકિટ નહીં આપે તો જે લડશે તેને મદદ કરીશ। જૂનાગઢ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવા મુદ્દે હર્ષદ રીબડિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢથી પાર્ટી મને લડાવવા માંગે છે, જો કે હું જૂનાગઢ ચૂંટણી લડવા માંગતો નથી, છતાં પાર્ટી જે નિર્ણય લેશે તે આખરી ગણાશે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ધારાસભ્ય આનંદ ચૌધરી બારડોલીથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે। આનંદ ચૌધરીએ તુષાર ચૌધરીની જગ્યાએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવતા જણાવ્યું છે કે બદલાયેલા સમયમાં પાર્ટી નવું વિચારી રહી છે। જો હું લોકસભા લડું તો 70,000ની લીડથી જીતી શકું છું। બારડોલીથી ચૂંટણી લડવાની આનંદ ચૌધરીની ઈચ્છાથી આ બેઠક પર કોંગ્રેસમાં ખેંચતાણ જોવા મળી શકે છે। જૂનાગઢ બેઠક પરથી પૂંજા વંશે ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી હતી। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા નરેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। નરેન્દ્ર, લોકસભાની ચૂંટણીને હવે જ્યારે સમય બાકી છે ત્યારે કોંગ્રેસે લોકસભાની બેઠક પરના જે સંભવિત ઉમેદવારો છે તેને લઈને ચર્ચાઓ પણ શરૂ કરી છે। શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? કોના કોના નામ અત્યારે હાલ બોલાઈ રહ્યા છે? જી, અનેક બેઠકો પર પ્રભારીઓ દ્વારા અથવા તો જે નિરીક્ષકો છે એમના દ્વારા કામગીરી કરવામાં આવી છે અને અનેક જે નેતાઓ છે એમના નામ પણ સામે આવી રહ્યા છે, જે પૈકી અનેક કેટલાક જે નામો છે, ચાહે ભરતસિંહ સોલંકી હોય અથવા તો અન્ય એ બધા લોકો કે જેઓ પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે, પરંતુ અત્યારે જે બાબતો સામે આવી રહી છે એ ધારાસભ્યોની છે। 8 થી 10 જેટલા જે અત્યારે હાલ રનિંગ ધારાસભ્યો છે એ ધારાસભ્યો કોંગ્રેસના ચૂંટણી લોકસભાની લડવા માંગતા હોય એ રીતની બાબતો સામે આવી રહી છે। જે સર્વે કરવામાં આવ્યો હતો અથવા તો જે પેનલ તૈયાર કરવામાં આવી રહી છે નિરીક્ષકો દ્વારા, એ નિરીક્ષકોની પેનલની અંદર આ તમામ નામો સામે આવી રહ્યા છે, જેની અંદર સૌથી મોટું નામ સુરેન્દ્રનગર લોકસભા બેઠક છે। એના પર અત્યારે હાલ લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડા કે જેઓ પૂર્વ એમપી પણ રહી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેમાંથી, તેઓ પણ ચૂંટણી લડવા માંગે છે, અગાઉ પણ જીતી ચૂક્યા છે અને આગામી સમયની અંદર જો પાર્ટી એમને ચૂંટણી ટિકિટ આપશે તો આગામી સમયની અંદર પણ જીતશે તેવો એમના દ્વારા દાવો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। તો વિક્રમ માડમ કે જેઓ લોકસભા મતલબ અત્યારે હાલ ધારાસભ્ય છે પરંતુ જામનગર લોકસભાના પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે અને એ પણ એક ક્ષમતાવાળા વ્યક્તિ છે અને તેઓ પણ ચૂંટણી લડશે અથવા તો એમને પણ ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે કે તેઓ પણ ચૂંટણી લડવા માંગે છે। આ સિવાય અમરેલી માટે વિરજી ઠુમ્મર છે, જૂનાગઢ માટે હર્ષદ રીબડિયા કે જેઓ ખેડૂત આગેવાન તરીકે ખૂબ આગળ વધી રહ્યા છે, એ સહિતના અમરીશ ડેર સહિતના અનેક નામો છે કે જેઓ ઈચ્છે છે કે ધારાસભ્ય તરીકે એમને સારી એવી સફળતા પ્રાપ્ત થઈ છે। પાર્ટીનું પણ એવું માનવું છે કે જે ધારાસભ્યો ખરા અર્થમાં ધારાસભ્ય તરીકે સમગ્ર જિલ્લાની અંદર સર્વસ્વીકૃતતા ધરાવતા હોય એવા ધારાસભ્યોને ચાન્સ આપવામાં આવે અને એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પાર્ટી પણ એ દિશાની અંદર મંથન કરી રહી છે। નિરીક્ષકોને પણ આ એક લેસન આપવામાં આવ્યું છે કે એવા ધારાસભ્યોને શોધવામાં આવે 8 થી 10 કે જેઓ ખરા અર્થમાં સારું કામ કરી રહ્યા છે અને સમગ્ર વિસ્તારની અંદર સર્વ સ્વીકૃતિ ધરાવે છે એવા ધારાસભ્યોના નામ તૈયાર કરવામાં આવે અને એ નામો પર પણ ચર્ચા પાર્ટી કરી રહી છે। સાથે ધારાસભ્યો પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે તેઓ ખરા અર્થમાં જો ચૂંટણી લડશે લોકસભાની તો જીતેને બતાવશે અને એના કારણે જ આ તમામ ધારાસભ્યોના નામ અત્યારે હાલ સામે આવી રહ્યા છે। જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો સીજે ચાવડા ગાંધીનગર જે વિધાનસભા બેઠક છે, લોકસભા બેઠક, એની અંદરથી ચૂંટણી લડે એવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કારણ કે એ આમ તો ભારતીય જનતા પાર્ટી તરફ જોવા મળી રહેલી બેઠક છે, પરંતુ જો સીજે ચાવડા એ બેઠક પરથી ઝંપલાવે
તો કોંગ્રેસ સારી એવી ફાઇટમાં જોવા મળી શકે છે। જ્યારે મહેસાણા લોકસભા બેઠક છે એના પર કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર ચૂંટણી લડવા ઈચ્છિત હોય, કારણ કે એમની ઈચ્છા તો વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આખરી નિર્ણય પાર્ટી કરશે। પાર્ટી જે કહેશે એ પ્રકારે તેઓ ઝંપલાવશે એવું તેમનું જણાવવું છે। આ સિવાય પાટણની લોકસભા બેઠક અને દક્ષિણ ગુજરાતની અંદર બારડોલી લોકસભા બેઠકમાં પણ ત્યાંના જે સ્થાનિક ધારાસભ્યો છે એમને લોકસભા લડાવવા માટેનો વ્યૂહ પાર્ટી દ્વારા અપનાવવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે। અને સામે પક્ષે ધારાસભ્યો પણ તૈયાર છે, કારણ કે એક મોટું સ્ટેજ એમના માટે તૈયાર છે। ધારાસભ્ય તરીકે તેઓ સ્થાનિક એક નાના વિસ્તારની અંદર કામ કરી શકતા હોય છે અને એમાં સફળતા મળ્યા બાદ તેઓ લોકસભામાં પણ ઝંપલાવવા માંગતા હોય તેવી ઈચ્છા એમના દ્વારા વીટીવી સમક્ષ વ્યક્ત કરવામાં આવી છે। જી ચોક્કસ નરેન્દ્ર, એક સવાલ એ થઈ રહ્યો છે કે તમામ લોકોના જે નિવેદન જોવા જઈએ તો કોમન વસ્તુ એ જોવા મળી છે કે તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે, જે આખરી નિર્ણય હશે તે પાર્ટીનો હશે, કાર્યકર્તાઓનો હશે, જે લોકો કહેશે તે પ્રમાણે કરશે। પણ સવાલ અહીંયા એ થયો છે કે કઈ બેઠક પર ખેંચતાણ વધારે જોવા મળશે, કારણ કે આનંદ ચૌધરીની વાત કરીએ તો તેમને તુષાર ચૌધરી સામેની વાત કરવામાં આવી છે, ત્યાં પણ ક્યાંક ખેંચતાણ થશે તેવું દેખાઈ રહ્યું છે। લલિત વસોયાની વાત કરીએ તો લલિત વસોએ જે વાત કરી તેની સામે જો અમરીશ ડેરને મેદાને ઉતારવામાં આવશે તો તેઓ ચૂંટણી નહીં લડે તેવું પણ ક્યાંક કહ્યું છે, શું કહેશો? જી, આવી અનેક બેઠકો છે। જો એ પર્ટિક્યુલર બારડોલીની વાત કરવામાં આવે તો એ તુષાર ચૌધરી પૂર્વ મંત્રીય કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે અને એમનો એ ગઢ જોવામાં આવે છે। માત્ર તેઓ 2014ની અંદર જે લોકસભાની ચૂંટણી હતી એની અંદર હાર્યા હતા, જો કે ત્યારબાદ વિધાનસભામાં પણ હાર્યા છે, પરંતુ બદલાયેલા સમયની સાથે એક નવી નેતાગીરી સ્થાનિક મતદાતાઓ ઈચ્છી રહ્યા હોય એ સહિતની તમામ બાબતો સામે આવી રહી છે। એવા સમયે ખુદ આનંદ ચૌધરી દ્વારા પણ એ ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે કે તેઓ તેમની વિધાનસભા બેઠક પરથી સારી એવી 50,000 કરતા પણ વધારે મતોથી જીત્યા છે। એવા સમયે જો એમને આ બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવે તો તેઓ સારી એવી સરસાઈથી જીતી શકવાની ક્ષમતા ધરાવે છે। એટલે ત્યાં તુષાર ચૌધરી અને આનંદ ચૌધરી આ બંને વચ્ચેનો જે ગજરા છે એ જોવા મળે તેવી શક્યતાઓ છે। તો સામે પક્ષે બીજી એક બાબત છે એ જુનાગઢ અથવા તો જે પોરબંદરની બેઠક છે લોકસભા બેઠક, ત્યાંથી પણ આ પ્રકારની તમામ બાબતો જોવા મળી રહી છે। ત્યારે એ તમામ મુદ્દાઓ પર વાતચીત કરવા માટે અમારા પ્રતિનિધિ દેવસિંહ બારડ સિનિયર જોડાયા છે, એમની સાથે વાતચીત કરશું। દેવસિંહભાઈ, કઈ મહત્વની બાબતો બનશે, કારણ કે ધારાસભ્યો અત્યારે હાલ તો સારી કામગીરી બજાવી રહ્યા છે, પરંતુ એમને પ્રમોશન આપવું પાર્ટી માટે કેટલો મોટી બાબત કહી શકાય? જી, ખાસ કરીને જે પ્રકારના ત્યાં ન્યૂઝ આવી રહ્યા છે, આજે બધા વીટીવી ધારાસભ્યો સાથે વાત કરીએ, ધારાસભ્યો સાથેની વાતની અંદર જે સૂર નીકળ્યો છે એ સૂર સ્પષ્ટ છે કે આ ધારાસભ્યો લોકસભાની ટિકિટ માંગી રહ્યા છે અને પાર્ટી એને સપોર્ટ કરી રહી છે, તો જે ખુલીને બોલે। બીજો મુદ્દો એ છે કે કોંગ્રેસ પાસે અત્યારે ચહેરાનો અભાવ છે। આ સંજોગોમાં જે ધારાસભ્યો છે એ ચહેરાવાળા ધારાસભ્યો છે, એટલે કે એને લોકલ જે જનાધાર કહી શકાય એ જનાધાર બી છે, સાથે સાથે એ ગ્રાઉન્ડ ઉપર બીજાને જો ઊભો રાખવામાં આવે તો ત્યાં એવો કોઈ ફેસ નથી। તો આ સંજોગોમાં 26 સીટ જે છે એ ભાજપની પાસે છે અને ભાજપની 26 સીટમાંથી જો તમારે કંઈક મેળવવું હોય, એટલે કે 7-8 સીટની જે કોંગ્રેસ છે ગણતરી રાખી રહ્યું છે, આ સંજોગોમાં 7-8 સીટમાંથી જો કોઈ મહત્વની સીટ મેળવવી હોય તો ફેસ રાખવો પડે। અને આ બધા જે નામો આવી રહ્યા છે ફેસ છે, જેમ કે પૂંજાભાઈ વંશની વાત કરવામાં આવે તો પૂંજાભાઈ વંશ છે એ જુનાગઢ ઉપર એટલા માટે જીતવાના દાવેદાર પણ કહી શકાય, કારણ કે જુનાગઢની સીટ છે કોળી મતદારોનું પ્રભુત્વ ધરાવે છે। અત્યારે ત્યાં ભાજપમાં પણ કોળી છે, તો આ સંજોગોમાં કોળી છે એનો સૌથી મોટો ફેસ છે પૂંજાભાઈ વંશ છે, તો સ્વાભાવિક છે કે એ દાવેદારી કરી શકે અને એને કોંગ્રેસ ટિકિટ આપી પણ શકે। એ જ રીતે લલિત વસોયાની વાત આવી રહી છે, તો પોરબંદરની અંદર લલિત વસોયા છે એનો ફેસ છે, પાટીદાર આગેવાન છે, સાથે સાથે ત્યાં પોરબંદરની જે સ્થિતિ છે, અગાઉ પણ પોરબંદરની અંદર પાટીદાર છે એનો ગઢ કહેવાય છે, પાટીદાર જ મોટા ભાગે જીતતા હોય છે। તો આ સંજોગોમાં લલિત વસોયા છે એ સ્વાભાવિક છે કે ઉમેદવાર છે અને ફેસ પણ છે, આંદોલનમાંથી ફેસ આવેલો છે। આનંદ ચૌધરીની વાત કરવામાં આવે તો આનંદ ચૌધરી ત્યાંનો લોકલ જે યંગ લીડર છે, તો યંગ લીડર છે એને આપવો, એને એ માંગી શકે ને તુષાર ચૌધરી અત્યારે એવા કોઈ પ્રકારના ફેસમાં નથી, અથવા તો છે તો એની જે આક્રમકતા અથવા તો જે પ્રકારનું જે છે એ દેખાતું નથી। તો આ સંજોગોમાં જે પ્રકારની ગણતરીઓ ચાલી રહી છે એ કોંગ્રેસને ફાયદામાં કહી શકાય। ભલે અત્યારે કોંગ્રેસ એમ કહી રહ્યું હતું કે અમે આ ઉમેદવારોને આપીશું નહીં આપીશું, અસમંજસમાં ચાલી રહી છે। ઉમેદવાર પણ કહી રહ્યા છે કે અમે જે ધારાસભ્યો કહી રહ્યા છે કે હજી પાર્ટીએ નક્કી નથી કર્યું, પણ જો આ ફેસને જો આ વસ્તુને આગળ ધપાવવામાં આવે તો બની શકે કે પાર્ટી માટે ફાયદાનો સોદો હોઈ શકે। કોંગ્રેસ ઈચ્છી રહ્યું છે કે 7 થી 8 સીટ છે જીતવાનો દાવો કરી રહ્યું છે, આ સંજોગોમાં આ લોકોને આપવામાં આવે તો સ્વાભાવિક રીતે ફાયદો થઈ શકે એમ છે।
તો સર્વ સ્વીકૃત ચહેરાઓ અને સાથે જ પ્રજાની વચમાં અત્યારે હાલ રહી રહ્યા છે એવા તમામ ચહેરાઓ છે. એટલે આ ધારાસભ્યો તો પ્રમોશન ઈચ્છી રહ્યા છે. હવે નિર્ણય પાર્ટીએ કરવાનો છે કે લોકો વચમાં રહેલા નેતાઓને પસંદ કરવા કે છેલ્લા ઘણા સમયથી ખોવાઈ ગયેલા નેતાઓને. જી આભાર નરેન્દ્ર, સમગ્ર વાતચીત કરવા બદલ.